નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિઓમ. બીજા લેક્ચરમાં આપણે આલ્કીનની બનાવટ જોઈ હતી. 4 બનાવટ હતી. એક આલ્કોહોલમાંથી, એક આલ્કાઇનમાંથી, એક વિસિનલ ડાયહેલાઇડમાંથી અને એક ડાયહેલાઇડમાંથી. તો આજે નવો ટોપિક ભણીએ તો છે આલ્કીનના રાસાયણિક ગુણધર્મો. બરાબર, આલ્કીનના રાસાયણિક ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ છે ડાયહાઇડ્રોજન સાથે. આ આલ્કીન છે. આલ્કીનનું સૂત્ર આ CH2 ડબલ બોન્ડ CH2. આ આલ્કીનમાં ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે આલ્કેન કરતાં. એનું કારણ એ કે આ આલ્કીનમાં એક પાઇ બંધ હોય અને એક સિગ્મા બંધ હોય. તો આ પાઇ બંધ છે એ કેવો હોય? નિર્બળ હોય. કેવો? નિર્બળ. એટલે આસાનથી તૂટી જાય. એટલે આલ્કીન છે એ ઘણી બધી પ્રક્રિયાઓ આપે છે. એમાં મોસ્ટ આપે છે યોગશીલ પ્રક્રિયા. કેવી? યોગશીલ પ્રક્રિયા. એટલે આપણે આમાં યોગશીલ કીધું તો આપણે મળ્યા હતા અહીંયા કે આમાં ફક્ત શું થશે? ઉમેરો થશે. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ અથવા તો પરમાણુ એમાં ઉમેરો થશે. ઉમેરો થાય તો યોગશીલ પ્રક્રિયા ઘણી બધી આપશે. બરાબર. તો વાત કરીએ પહેલા ડાયહાઇડ્રોજન સાથેની આ પ્રક્રિયા છે આપણે આલ્કેનની બનાવટમાં જોઈ હતી. જો કાંઈક આવું થાય, આ CH2 ડબલ બોન્ડ CH2, આને આપણે ઇથીન કહીએ. શું કીધું ઉમેરણ? તો ડાયહાઇડ્રોજન. ડાયહાઇડ્રોજન એટલે H2. બરાબર. હવે જ્યાં H2 આવે અહીંયા PT અથવા પેલેડિયમ અથવા નિકલ. આ નિકલ તમે વાપરો તો આપણે તાપમાન અને દબાણ ઊંચું રાખવું પડે. આ બે વાપરો ત્યારે તાપમાનની કાંઈ જરૂર નથી. એટલે શું થશે? આ પાઇ બનશે એ દૂર થશે. એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. શું બનશે? CH3 બનશે. હું ઇથેન. આપણે આ જોયું તો આલ્કેનની બનાવટમાં. આલ્કેનમાંથી કેમાં ગયા? આલ્કેનમાં. પછી અહીંયા ઘણા બધા ઉદાહરણ તમે લઈ લો, પણ હવે શું જોઈ? દ્વિબંધ જોઈ. બરાબર. હજી ઉદાહરણ લઈ લે આપણે CH3 CH ડબલ બોન્ડ CH2. આને કહેવાય પ્રોપીન. કરાવો H2 ની હાજરીમાં PD અથવા PT ઉદ્દીપકની હાજરીમાં આ પાઇ બંધ તૂટશે. એક H અહીંયા, એક H અહીંયા. શું થશે? CH3 CH2 અને CH3. શું બનશે? પ્રોપેન. બરાબર. તો આપણે અગાઉ ભણી ગયા હતા. પછી બીજી પ્રક્રિયા છે હેલોજન સાથે. કેના સાથે? હેલોજન સાથે. તો કાંઈક ઉદાહરણ લે જરા સમજાવીએ તો એક ઇથિનનું છે. શું ઉમેરવાનું છે? હેલોજન. એટલે કે આપણે ઉમેરીશું Br2. કોઈ પણ લેવાની છૂટ. Br2 લઈ લ્યો, Cl2 લઈ લ્યો, I2 લઈ લ્યો. અને યોગ્ય દ્રાવકમાં બનાવવામાં આવે એટલે કે CCl4
કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં Ba2 આ બ્રોમિન જળ કહેવાય, બ્રોમિન જળ. તો આમાં આ પાઈ બંધ તૂટશે, સિમ્પલ છે. Ba2 ના 2 અણુ કરવાના, આમ હાઇડ્રોજન ઉમેર્યા, એમ આપણે શું ઉમેરવાનું છે? Br. તો આવું થાય CH2 એક Br, એક પાઈ બંધ તૂટો CH2 Br. આને કહેવાય 1,2 ડાયબ્રોમો ઇથેન. આનું બીજું નામે આપણે ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું કે બાજુના 2 કાર્બન હોય, એ 2 કાર્બનમાં કોઈ હેલોજન જોડાય તો આપણે એને વિસિનર ડાયહેલાઇડ કહેવાય. તો આ 2 કાર્બન છે બાજુના, એમાં બેમાં હેલોજન છે, તો આને આપણે વિસિનર ડાયહેલાઇડ કહેવાય. એનું નામ છે 1,2 1 ને 2 1,2 ડાયબ્રોમો ઇથેન. આ પ્રક્રિયા છે તમારે પ્રેક્ટિકલમાં કામ આવશે પ્રયોગશાળામાં. આ પ્રક્રિયા છે ને એ અસંતૃપ્ત છે. અસંતૃપ્ત કોઈ દ્રાવણ તમને આપેલું હોય એની પરખ કે તમને આપેલો છે દ્વિબંધ છે કે સિંગલ બંધ છે, એટલે આપણે એને અસંતૃપ્તતાની કસોટી કહીએ. તમારે સૌથી પ્રયોગશાળામાં પહેલી ટેસ્ટ આ આવે. કરવાની કેવી રીતે? તો એક ટેસ્ટ ટ્યુબમાં તમે બિયર લ્યો, બિયરમાં જરી ક્લોરોફોર્મ અથવા CCl4 દ્રાવક વડે તમે નાખો, એટલે આ Br2 છે. Br2નો રંગ લાલ નારંગી રંગનો હોય, દ્રાવણ બનશે. હવે તમે એમાં આલ્કીન ઉમેરશો. કેવું? તો દ્વિબંધ હોય તો. જો દ્વિબંધ વાળો તમને પદાર્થ આપેલો હોય તો આ બ્રોમિનનો લાલ નારંગી રંગ છે એ શું થઈ જશે? દૂર થઈ જશે. એટલે કેવું થઈ જશે દ્રાવણ? રંગહીન. આ દ્રાવણ છે, આ દ્રાવણ અત્યારે કેવું હોય છે? લાલ નારંગી રંગનું હશે. આ બનશે એટલે શું થઈ જશે? રંગવિહીન થઈ જશે. શું થઈ જશે? રંગવિહીન. જો રંગવિહીન થઈ જાય તો તમને જે દ્રાવણ છે એ કેવું હોય છે? અસંતૃપ્ત, એટલે કે અથવા દ્વિબંધ હશે અથવા ત્રિબંધ હશે. બરાબર? એટલે આ કસોટી છે એ પ્રેક્ટિકલમાં પણ આવશે, એટલે યાદ રાખજો. આ 2 બનાવટ થઈ, એક ડાયહાઇડ્રોજન સાથેની છે અને એક હેલોજન સાથેની છે. હવે ત્રીજી, છે એ હેલોજન એસિડ સાથે. કેના સાથે? હેલોજન એસિડ, એટલે કે HCl, HBr, HI અને HF. આ હેલોજન એસિડ થયા. તો આલ્કેનની આ બધા સાથેની પ્રક્રિયા શું થાય જોઈએ? પહેલા વાત કરીએ સમમિતિ આલ્કેન. આ કંઈક નું હોય આલ્કીન. આ સમમિતિ આલ્કીન કેને કહેવાય? કે CH2 દ્વિબંધ CH2, CH3 CH દ્વિબંધ CH3. આ 2 ઉદાહરણ લેખા છે. આ છે ઇથિન છે, આ છે એ બ્યુટીન છે, 2 બ્યુટીન, 1 2 ને 2 બ્યુટીન છે. હવે સમમિતિ આલ્કેન એને કહેવાય કે જ્યાં કાર્બન દ્વિબંધ છે એમાં 2 બાજુ છે એ કાર્બન કેવા હોય? સરખા હોવા જોઈએ. જ્યાં દ્વિબંધ છે
આ કાર્બન અને આ કાર્બન સાથે દ્વિ બનશે. તો દ્વિપરની આજુબાજુ આ બાજુ એક કાર્બન છે, આ બાજુ પણ એક કાર્બન છે. એવા આલ્કેનને કેવા કહેવાય? સમમિતિ આલ્કેન કહેવાય. તો આની પ્રક્રિયા આપણે કેની સાથે કરવાની છે? હેલોજન એસિડ સાથે કરવાની છે. તો દાખલા તરીકે લઈ લઈએ આપણે HCl અને HBr. તો યોગશીલ પ્રક્રિયા થશે, બરાબર? H પ્લસ ને Cl માઇનસ, H પ્લસ ને Cl માઇનસ. હવે એક જગ્યાએ H જોડાશે અને એક જગ્યાએ Cl જોડાશે. હવે આ પાઈ બનશે, એક પાઈ બનશે એ બંધ તૂટશે એટલે એક જગ્યાએ શું જોડાશે? H પ્લસ જોડાશે. એક જગ્યાએ શું જોડાશે? HCl. તો જો આ CH2 સિંગલ બોન્ડ CH2 એક પાઈ બંધ તૂટ્યો. હવે એક જગ્યાએ H જોડવાનો, એક જગ્યાએ Cl જોડવાનો. થઈ ગઈ નિપજ. તો નિપજ આવી ગઈ બની CH3 CH2 અને Cl બને ઇથાઇલ ક્લોરાઇડ. આને કહેવાય શું કહેવાય? ઇથાઇલ ક્લોરાઇડ. હવે આમાં પાઈ બંધ તૂટશે એટલે એક H અહીંયા, એક Br અહીંયા. તો નિપજ કાંઈક આવી બનશે, આ CH3 ના એમનો, આ CH3 એમનો બંધ, આ CH2 CHBr અને CH3. તો 1 2 3 ને 4. તો 2 બ્રોમો બ્યુટેન, 2 બ્રોમો બ્યુટેન. હવે તમે અમુક એમ લાગે સાહેબ મારે H અહીં ઉમેરવો છે અને Br અહીં ઉમેરવો છે, તો સેમ રિપ્રેઝન્ટ મળશે. હવે તમે આ છો, અહીં મેં શું ઉમેર્યું? એક H અહીં ઉમેર્યું, Cl આમાં ઉમેર્યું. તમને એવું ન લાગે તો એક પ્લસ અહીં ઉમેરો અને Cl અહીં ઉમેરો, તો નિપજ તો ભાઈ સેમ જ મળશે. સમમિતિ હોય તો. આગળ હમણાં અસમમિતની વાત કરી. જો આલ્કીન છે સમમિતિ ધરાવતો આલ્કીન હોય, એમાં તમે H અને Cl કોઈ પણ જગ્યાએ ઉમેરશો તો ચાલશે. નિપજ તો બેમાં કેવી મળશે? સેમ મળશે. આ વાત થઈ ગઈ સમમિતિ આલ્કેનની. હવે આપણે વાત કરીએ અસમમિત આલ્કીનની. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર? એના બીજા નામે ઓળખાય છે માર્કો-નિકોનો નિયમ. અસમમિત આલ્કીન છે એના બીજા નામ આવી રીતે પણ પૂછે છે, માર્કો-નિકોનો નિયમ સમજાવો. તો એમાં જો આપણે આલ્કીન કેવો લેવાનો? અસમમિત લેવાનો. તો દાખલા તરીકે હું તમને લખું છું CH3 CH ડબલ બોન્ડ CH2. આને કહેવાય પ્રોપીન, બરાબર? કેવો છે આલ્કીન? સમમિત કે અસમમિત? તો કે અસમમિત. શું કામ? કે દ્વિબંધ છે, આ બાજુ કાર્બન એક છે, આ બાજુ કાર્બન નથી, એટલે આને શું કહેવાય? અસમમિત આલ્કીન છે, પ્રોપીન છે. હવે આમાં જો બે નિપજ બનશે. હવે આ ઉમેરવાનું શું આપણે? HCl હાઇડ્રોજન એસિડ કોઈ પણ ઉમેરો. હવે આ CH3, હવે આ પાઈ બનશે, આ પાઈ બંધ તૂટશે. હવે આ પાઈ બંધ તૂટશે, રેડી? એક કયા?
જોડાશે, એક અહીંયા જોડાશે. બે પોસિબલ થાય કે ન થાય? દાખલા તરીકે આપણે એક H છે એ અહીંયા જોડે એટલે શું થાય? CH3 આ પાઈ બંધ તૂટે એટલે કે આ CH સિંગલ બોન્ડ CH2 આમ થાય. એક પાઈ બંધ આપણે બંધ તૂટો એટલે કે CH3 CH અને CH2. હવે HCl અને H પ્લસ અને Cl ઉમેરવાના. અહીંયા એક Cl ઉમેરું તો એકની પછી આવી બનશે. અહીંયા હાઇડ્રોજન ઉમેરી દો એટલે શું થઈ ગયું? CH3. એકની પછી આવી બેની. હવે બીજી નિપજ દો. હવે અહીંયા શું આપણે જોયેલું? Cl જોડ્યા. હવે અહીં જોડો H જોડીએ તો શું થાય? જો CH3 આ CH બંધ તૂટે અને CH2 આમ થાય. આપણે H ક્યાં જોડ્યો? આ કાર્બનને જોડ્યો. હવે આપણે H ક્યાં જોડી? આ કાર્બનને જોડી અને અહીં શું જોડી? Cl. તો જો બે ની પછી બેની ક્રમ આપો 1 2 3 તો આને શું કહેવાય? 1 ક્લોરો પ્રોપેન કહેવાય. આને ક્રમ આપો 1 2 3 તો આ શું થાય? 2 ક્લોરો પ્રોપેન થાય. બે નિપજ બને. તો હવે આ બે નિપજમાંથી આપણે નક્કી કરવું પડશે કે આમાંથી મુખ્ય નિપજ કઈ છે અને ગૌણ નિપજ કઈ છે, કઈ વધારે મળશે અને કઈ ઓછી મળશે. તો એના માટે રશિયન વૈજ્ઞાનિક ઈસવીસન 1869માં માર્કોનિકો નામના વૈજ્ઞાનિકે આનો એક સરળ રસ્તો બતાવ્યો. બરાબર. તો નિયમ એમ કહે છે, પહેલા આપણે નિયમ સમજીએ. નિયમ એમ કહે છે કે અસંમિત, નિયમ એ લખી દઉં છું કે અસંમિત દ્વિબંધ ધરાવતા આલ્કીનની પ્રક્રિયા કોઈ અસમ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયાથી. બરાબર. શું લીધું? અસમ દ્વિબંધ ધરાવતા આલ્કીનની કોઈ અસમ પ્રક્રિયકની સાથે પ્રક્રિયાથી. કઈ પ્રક્રિયા? યોગશીલ પ્રક્રિયાથી. જે પ્રક્રિયક છે, પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. હવે જો સમજો, નિયમ સમજો. શું કીધું? કે અસંમિત દ્વિબંધ ધરાવતા આલ્કીન. તો અસંમિત દ્વિબંધ ધરાવતા આલ્કીન, તો આલ્કીન લીધો. હવે કોઈ એવો પ્રક્રિયક નાખો કે HCl HBr HF અથવા HI. પ્રક્રિયકની યોગશીલ પ્રક્રિયાથી, જ્યાં તમે પ્રક્રિયક વાપરીએ છીએ આપણે, આ પ્રક્રિયક કેવો? આ H આ Cl. આ પ્રક્રિયકમાંથી જે વધુ વિદ્યુત ઋણ હશે, કોણ હશે? ક્લોરીન હશે. તો આ ક્લોરીન છે એવી જગ્યાએ જોડાય
ને જ્યાં કાર્બનની સંખ્યા કેવી છે? ઓછી. કાર્બનની સંખ્યા ઓછી કેવી છે? તો કે CH માં એક કાર્બન છે, CH2માં બે કાર્બન છે. એટલે ક્યાં જોડાશે? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. તો આ બાજુ જોડાશે એટલે ક્યાં આવશે? આ નિપજમાં આવશે. ત્યાં જોઈ લો આપણે, આ દ્વિબંધ છે, દ્વિબંધની બાજુમાં કાર્બન. હો, જે દ્વિબંધ તમે લ્યો છો એ બેને જોવાનું, આનું ને જોવાનું આપણે. આ કાર્બનને ભૂલી જવાનું. જ્યાં દ્વિબંધ છે, આ બે દ્વિબંધ છે, બરાબર. હવે આ જેની વધારે છે વિદ્યુત ઋણતા, એ અહીંયા જોડાશે કે જ્યાં કાર્બન, ક્યાં જોડાશે? કે જ્યાં ઓછા હાઇડ્રોજન છે એ કાર્બન ઉપર જોડાશે. તો આમાં ઓછા હાઇડ્રોજન કોના છે? તો કે CH ને ઓછા છે, અને આ બાજુ CH2 છે. તો ક્યાં જોડાશે? બીજા કાર્બનમાં જોડાશે. એટલે આપણી મુખ્ય નિપજ કઈ બનશે? આમાં 2-ક્લોરોપ્રોપેન. કેવી થશે? 2-ક્લોરોપ્રોપેન છે એ આપણી, આ છે એ મુખ્ય નિપજ છે, આ છે એ કેવી છે? ગૌણ નિપજ છે. આવું શું કામ? તો એની ક્રિયાવિધિ સમજવી પડે. હજી એકવાર નિયમ સમજાવી દઉં. અસંમિત દ્વિબંધ ધરાવતા આલ્કીનની પ્રક્રિયા કોઈ અસમ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયાથી જે પ્રક્રિયક છે એમાં જે વિદ્યુતનું ઘટક છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. આ નિયમને માઇક્રોનિકોવનો નિયમ કહેવાય. બરાબર. તો આવું શું કામ થાય એ આપણે ક્રિયાવિધિ દ્વારા સમજીએ. હવે ક્રિયાવિધિ. ક્રિયાવિધિ લઈ આપણે શું? અસંમિત આલ્કીન. આ અસંમિત આલ્કીન છે, પ્રોપીન. બરાબર. હવે જો આપણે શું નાખીએ છીએ? HCl. બરાબર. H પ્લસ અને Cl માઇનસ. હવે પાઇ બંધ તૂટશે, એ પાઇ બંધ તૂટે એટલે એવું થશે CH3m નો, CH3m. આ CH પાઇ બંધ તૂટે અને CH2. હવે આપણે જોડવાના છે H પ્લસ અને Cl માઇનસ. બરાબર. તો આપણે આમાંથી H પ્લસ છે, H પ્લસ એ આ બાજુ જોડો એટલે શું થશે? અહીંયા CH2 થશે ને પ્લસ Cl માઇનસ. બરાબર. એક આવું થશે. બીજું શું થશે? CH3 CH CH2. હવે એક H ક્યાં જોડવાનું? આ બાજુ જોડું. આ CH3 પ્લસ Cl માઇનસ. તો જો આ બેનો કાર્બોકેટાયન CH2
કાર્બનની સંયોજકતા પૂરી છે નહીં, છે નથી. આ બાજુ જોવો જોઈએ CH3 CH3, તો આ કાર્બોકેટાયન બન્યો. તો જો આ કાર્બોકેટાયન બન્યો એ કેવો છે? 1 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય કે ન કહેવાય? GOC ના લેક્ચરમાં આપણે કીધું હતું. આ કાર્બોકેટાયન છે, કાર્બોકેટાયન કહેવાય આને. કાર્બન છે એટલે પૂરી છે નહીં. તો આ કાર્બન છે એ એક કાર્બન જોડેલો છે ફક્ત, તો આને આપણે 1 ડિગ્રી કહીએ. તો 1 ડિગ્રી કાર્બોકેટાયન છે. હવે આ કાર્બન છે, આ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, તો આને આપણે શું કહીએ? 2 ડિગ્રી કાર્બોકેટાયન કહીએ. કાર્બોકેટાયન કેવો છે? આ 2 ડિગ્રી, આ 1 ડિગ્રી છે. ખબર પડે? શું કર્યું? આ પાઇપ બંધ છે, બંધ આપણે તોડ્યો આપણે એકવાર અહીંયા H ઉમેર્યો, એકવાર આ કાર્બન H ઉમેર્યો, એટલે 2 પ્રકારના કાર્બોકેટાયન બનશે. બરાબર? એક પ્રાથમિક કાર્બોકેટાયન, એક દ્વિતીયક કાર્બોકેટાયન. તો આપણે બધાને ખબર જ છે 3 ડિગ્રી કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી, પછી 2 ડિગ્રીનો વધુ સ્થાયી, પછી 1 ડિગ્રીનો વધુ સ્થાયી, પછી 0 ડિગ્રીનો વધુ સ્થાયી. આ આપણે GOC માં ભણ્યા ચેપ્ટર નંબર 12માં. બરાબર? તો આમાંથી આ કેવો છે? એ ઓછો સ્થાયી છે. કેવો છે? ઓછો સ્થાયી છે. દ્વિતીય કાર્બોકેટાયન છે, કેવો છે? વધુ સ્થાયી છે. તો હંમેશા છે નિપજ કેવી બને? વધુ સ્થાયી કાર્બોકેટાયન હોય ને એવી નિપજ મળે. તો આ ક્લોરીન છે. હવે નિપજ ફાઇનલ પ્રોડક્ટ કઈ આપશે આપણી? અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા માઇનસ ચાર્જ. ક્લોરીન ક્યાં આવશે? અહીંયા આવશે. 2 નિપજ તો બને જ છે. એક ક્યાં આવશે? અહીંયા આવશે. પણ નિપજ જોવો, આ CH3, આ CH3, આ બાજુ ક્લોરીન, આ એક નિપજ, આ બીજી નિપજ આ ભાઈની છે CH3 CH2 Cl. આ છે 1 ક્લોરો પ્રોપેન, આ છે 2 ક્લોરો પ્રોપેન. તો માર્કોનિક હવે એમ કીધું, જો તમે કોઈ અસમમિત આલ્કીન તમે લ્યો, એની સાથે અસમપ્રક્રિયા કરો, તો હંમેશા દ્વિતીયક કાર્બોકેટાયન છે એ વધુ સ્થાયી હોય, એટલે એ નિપજ કેવી આવશે? મુખ્ય નિપજ આપશે. આ કેવી આવશે? ગૌણ નિપજ. આ છે એ મુખ્ય નિપજ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે માર્કોનિકોનો નિયમ. પહેલા એની પ્રક્રિયા, પછી એની ક્રિયાવિધિ અને નિયમ લખી આ રીતે લખવાનું. પહેલા આપણે પ્રક્રિયા ભણ્યા, નિયમ ભણ્યા, પછી એની ક્રિયાવિધિ. 2 તબક્કામાં પહેલા પાઇબંધ તૂટે છે, પાઇબંધની જગ્યાએ H+ ઉમેરાય છે, એક H+ અહીંયા, એક H+ અહીંયા. એટલે આપણે 2 પ્રકારની નિપજ બનશે. એક છે એ 1 ડિગ્રી કાર્બોકેટાયન, એક છે એ 2 ડિગ્રી કાર્બોકેટાયન. તો આપણે 2 ડિગ્રી કાર્બોકેટાયન છે એ વધુ સ્થાયી હોય પ્રાથમિક કરતાં, એટલે મુખ્ય નિપજ આપણે 2 ક્લોરોપ્રોપેન મળશે. બરાબર? આ છે આપણો માર્કોનિકોનો નિયમ. હવે આના કરતાં ઊંધું પ્રતિ માર્કોનિકોનો નિયમ. આનો બીજો નિયમ છે. એ શું કહેવા માંગે આપણે એ જોઈ. આ થઈ આપણી માર્કોનિકોનો પ્રશ્ન. મોસ્ટ આઈએમપી છે. હવે જોઈ
પ્રતિ માર્કોનિકો આ શું કહે છે? આમાં જોઈએ, પહેલા પ્રક્રિયા જોઈએ તો પ્રક્રિયા કંઈક આવી છે. અસંમિત આલ્કીન, આમાં અસંમિત આલ્કીન લેવાનું. પ્રોપીન પ્લસ HBr અને અહીંયા આવશે ROOR પેરોક્સાઇડ. આને પેરોક્સાઇડ કહેવાય. બે બાજુમાં O હોય તો આને પેરોક્સાઇડ કહેવાય. એટલે આ પ્રશ્ન એથી મોસ્ટ આઈએમપી છે કે આ પ્રશ્ન કુલ 3 રીતે પૂછે. કેટલી પ્રકારે? 3. એક તો પ્રતિ માર્કોનિકોનો નિયમ સમજાવો. પછી આપણે આમાં ઉમેર્યું છે ઉદ્દીપક. શું ઉમેરીએ છીએ? પેરોક્સાઇડ. તો પેરોક્સાઇડ અસર ઓર ટૂંકનું લખો પેરોક્સાઇડ અસર. પેરોક્સાઇડ અસર. અને બે ભાઈઓ હતા, એક મેયો અને એક ખરાશ. ખરાશ અસર, બીજું નામ એવું. પછી આમે પૂછે ખરાશ અસર. કેવી અસર? ખરાશ. તો આ 3 થઈ. એક પ્રતિ માર્કોનિકોનો નિયમ સમજાવો, એક પેરોક્સાઇડ અસર સમજાવો અને એક ખરાશ અસર સમજાવો. બરાબર? તો 3 રીતે પ્રશ્ન પૂછે, યાદ રાખજો. પ્રતિ માર્કોનિકો, પેરોક્સાઇડ અસર અને ખરાશ અસર. આ છે છોકરાઓ, આ ફક્ત ને ફક્ત HBr સાથે જ પ્રક્રિયા કરે. HCl HiHF આ ત્રણેય સાથે પ્રક્રિયા આ દર્શાવતી નથી. પેરોક્સાઇડ અસર છે એ દર્શાવતી નથી. ફક્ત ને ફક્ત HBr સાથે જ દર્શાવે છે. શું કામ દર્શાવે એ હમણાં કહું. બરાબર? તો નિપજ કંઈક આવી બનશે. CH3 CH બનતું જ છે અને CH2 આમ છે. હવે આમાં સમ બે નિપજ બનશે. આમાં બે નિપજ, એક ક્યાં આવશે? Br અહીંયા જોડાશે અને CH3 અહીંયા આવશે. એક ક્યાં આવશે? CH2 અહીંયા અને એક Br અહીંયા. એટલે 1 બ્રોમો પ્રોપેન, આ 2 ક્લોરોપ્રોપેન, આ 1 ક્લોરોપ્રોપેન. બે નિપજ બનશે. તો આપણે પ્રક્રિયા કંઈક આમ થશે. બરાબર? હવે આની ક્રિયાવિધિ સમજીએ તો આપણને ખબર પડશે આમાંથી મુખ્ય નિપજ કઈ બનશે અને ગૌ નિપજ કઈ બનશે. તો પહેલા ક્રિયાવિધિ જોઈએ. પ્રક્રિયા આવી છે અસંમિત આલ્કીન લેવાનું. HBr ખાસ જો તમે અહીંયા HCl અથવા HBr જો તમે આ નહીં લખો, આ તમે નહીં લખો પેરોક્સાઇડ અને તમે અહીંયા HCl લખશો તો માર્કોનિકોનો નિયમ મુજબ આ નિપજ મળશે. જો તમે અહીંયા HBr અને આ નહીં લખો તો નિપજ આ મળશે. બરાબર? એટલે આ બે ભેગા હોવા જોઈએ. તો કઈ નિપજ બનશે એ આપણે વિચારીએ. તો
એની ક્રિયાવિધિ જોઈ. ઉમા છોકરાઓ બનતું તો શું બનતું હતું? કાર્બો કેટાઇન બનતું હતું, બરાબર. આમાં શું બનશે? મુક્ત મૂલક બનશે. કેવી રીતે બનશે? જો આ ક્રિયાવિધિ પેલા ભાગ કોણ લેશે? આર ઓ ઓ આર. આ છે પેરોક્સાઇડ, બાજુમાં ઓક્સિજન છે એટલે પેરોક્સાઇડ. હવે આનું શું થશે? સમવિભાજન થાય. સમવિભાજન થાય એટલે આ બનશે એ તૂટે, એક ઇલેક્ટ્રોન આ ભાઈ લઈ જશે, એક ઇલેક્ટ્રોન આ ભાઈ લઈ જશે. સમવિભાજન થાય એટલે બધાને ખબર છે મુક્ત મૂલક બને. તો બે મુક્ત મૂલક બન્યા કેવા? આરો આરો. આની જગ્યાએ તમે કોઈ પણ આલ્કાઇલ લઈ શકો, બરાબર. ઇથેન, ઇથાઇલ, પ્રોપાઇલ, બેન્ઝાઇલ કોઈ પણ લેવાની છૂટ. આ તો હું સામાન્ય અત્યારે મેં લીધું છે. આની જગ્યાએ તમે કોઈ પણ આલ્કાઇલ સમૂહ લઈ શકો. તો બે મુક્ત મૂલક બન્યા. આ કેવા હોય? અસ્થાયી હોય. આને ક્યાંક જોડાવવું પડે તો શું આવશે? આર ઓ છે આ મુક્ત મૂલક. કોણ આવશે બજારમાં? શું વાપરીએ આપણે? HBr, બરાબર. HBr છે. આનું સમવિભાજન થઈ એક H ક્યાં આવશે? અહીંયા આવશે એટલે શું બનશે? આર ઓ એચ. છૂટું શું પડશે? Br, મુક્ત મૂલક છૂટો પડ્યો. આનું કામ પૂરું થઈ ગયું. હવે આ મુક્ત મૂલક બન્યો બ્રોમીન. એની ભૂખ શાંત ક્યાં કરશે? એક મૂલક છૂટો પડ્યો આપણે, એનું સમવિભાજન થઈ આનું કામ પૂરું કરી દીધું. તો આ Br માઇનસ છે, Br મુક્ત મૂલક છે, બ્રોમીન મુક્ત મૂલક. એની ભૂખ શાંત કોણ કરશે? તો કે આપણો આલ્કીન. આલ્કીન તો બાકી રહી ગયો લેવાનો. CH3 CH ડબલ બોન્ડ CH2. કોણ શાંત કરશે ભૂખ? આ બ્રોમીનની. તો કે આપણો આલ્કીન. આલ્કીન પાસે તો પાઈ બનતો પ્રેમથી તૂટી જાય. તૂટે પાઈ બંધ કેવું હોય? હાવ માય કાંગલો. અહીંયાથી તૂટશે. એક આ બાજુ, એક આ બાજુ. આનું સમવિભાજન કરો તો કાંઈક અહીંયા શું આવશે? Br મુક્ત મૂલક. અહીંયા લખું એટલે મજા આવે પ્લસમાં. આ Br મુક્ત મૂલક, બરાબર. તો જો એકવાર આપણે અહીંયાથી બ્રેક કરીએ તો આ CH3, આ CH અને સિંગલ બોન્ડ CH2. પાઈ બંધુ થઈ ગયું, બ્રેક થઈ ગયું. Br એની ભૂખ શાંત કરવા ક્યાં આવશે? આ બાજુ જોડાશે. આ બી આ. આનું કામ તો પૂરું થઈ ગયું. થઈ જશે જતા. અહીંયા શું બનાવશે? મુક્ત મૂલક બનાવશે. H ક્યાં આવ્યો? આનું આપણે સમવિભાજન કર્યું. સમવિભાજન તો આ કાર્બનની ભૂખ છે, આ બ્રોમીનની ભૂખ, બેની શાંત થઈ ગઈ. કેનું થઈ ગઈ? રેડી. તો હવે આમાં પાછો હવે એક આ બાજુ તો CH3 CH CH2
અને અહીંયા બી આર. આની ભૂખ શાંત થઈ ગઈ. અહીંયા શું બનાવશે? આ મુક્ત મૂલક બન્યો કે ન બન્યો? મુક્ત મૂલક છે. તો આ મુક્ત મૂલક છે એને આપણે દ્વિતીયક મુક્ત મૂલક કહેવાય કે ન કહેવાય? આ કાર્બન છે એની બાજુમાં બે કાર્બન જોડાયેલા છે, એક ઇથર એક ઇથર. તો આને શું કહેવાય? દ્વિતીયક એટલે કે 2 ડિગ્રી મુક્ત મૂલક કહેવાય. યસ. આ જોવું, આને શું કહેવાય? પ્રાથમિક મુક્ત મૂલક કહેવાય. 1 ડિગ્રી મુક્ત મૂલક કહેવાય. યસ કહેવાય. આ બે વયના. હવે આને ભૂખ શાંત કોણ કરશે? બે મુક્ત મૂલકની. બરાબર. તો શું હશે બજારમાં? HBr. HBr વળી પાછો બજારમાં આવ્યું. બરાબર. તો હવે જો હવે આમાં આ બેનું કરો સમવિભાજન કરો તો એની પછી શું આવશે? કાંઈ શું કર્યું? સમવિભાજન H અને Br. તો એક H અહીંયા જોડી દો. આની ભૂખ શાંત કરવી છે આપણે કે નહીં? તો શું થાય? જો CH3 CH3. આ CH ના CH, આ CH3 CH3. આ બાજુ BR BR. થઈ ગયું બધાની ભૂખ બધાની સંતોષ જેવો બધું થઈ ગયું કમ્પ્લીટ. CH3 CH CH3 અને BR. હજી છૂટું શું પડશે? BR મુક્ત મૂલક છૂટો પડશે. અહીંયા પડ્યો એ. બરાબર ને? હવે એક મુક્ત મૂલક છૂટો પડ્યો. હવે આનું વિચારો. આનું અહીંયા લખું છું આ બાજુ. બરાબર. તો જો આ CH3 ભૂખ શાંત કોણ કરશે? એક હાઇડ્રોજન સાત કરશે. તો શું થશે? આ CH3 CH3 CH2 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 BR BR. આને કહેવાય 1 બ્રોમોપ્રોપેન. આ 2 બ્રોમોપ્રોપેન. અહીંયા પણ શું થશે? BR છે એક મુક્ત મૂલક છૂટો પડશે. હવે આ BR ની ભૂખ કોણ શાંત કરશે? ક્યાં આવશે વળી પાછું? આ BR ની ભૂખ શાંત કરવા કોણ આવશે? આ પ્રોપીન. એટલે આ એક તબક્કો A અને તબક્કો B છે એ સતત ચાલુ જ રેખા કરશે. આ તમે વાપરશો એટલે અહીંયાથી BR મુક્ત મૂલક છૂટો પડશે. એની ભૂખ શાંત કરવા માટે વળી પાછો ક્યાં જશે? આલ્કીન પાસે. વળી પાછો બે છૂટા પડશે. વળી પાછો પ્રક્રિયા ચાલુ જ રહેશે. હવે આમાં આપણે નિપજ કઈ મેળવી? ફાઇનલ. કોણ સ્થાયી હોય? પ્રાથમિક કાર્બોકેટાયન સ્થાયી હોય, સોરી મુક્ત મૂલક સ્થાયી હોય કે 2 ડિગ્રી સ્થાયી હોય? તો એનો ક્રમ શું હતો? અલગ પેન્સિલથી લખ દો. 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી. આ ક્રમ છે મુક્ત મૂલકનો. તો આ બે નિપજ જોવો જોઈએ. આ કેવો છે? પ્રાથમિક મુક્ત મૂલક છે. આ દ્વિતીયક મુક્ત મૂલક છે. તો બંનેમાં સ્થાયી કોણ? તો કે આ ભાઈ. તો આપણે મુખ્ય નિપજ કઈ મળશે? 1 બ્રોમોપ્રોપેન મળશે. બરાબર. હવે અન્ય ઉદાહરણ જોઈએ આપણે. તો તમારા કોયડામાં આપેલા છે. બરાબર. રાખવાની ટ્રીક કેવી રીતે જેવું હજી વખત સમજાવી દઉં છું. પહેલો હતો માર્કોનિકોનો નિયમ. માર્કોનિકોના નિયમમાં શું થતું હતું? કાર્બોકેટાયન બનતું હતું. શું બનતું હતું? કાર્બોકેટાયન. જ્યારે પ્રતિ માર્કોનિકો છે એ ખરાશ અસર
પેરોક્સાઇડ અસર, 3 રીતે પૂછશે. એમાં શું બનતું હતું? આપણું મુક્ત મૂલક છૂટા પડતા હતા, બરાબર. તો એની પછી આપણે 1 ડિગ્રી મળતી હતી. આમાં આપણે 1 બ્રોમો પ્રોપેન મળે છે, એ આપણી ફાઇનલની પદ્ધતિ. એમાં શું હતું? આપણે 2 વાળું હતું. તો ઉદાહરણ દ્વારા સમજીએ આપણે બે ભેગા, ભૂલ ન થાય એટલે તમને ઘણા બધા ઉદાહરણ સમજાવું. એક બાકી રહી ગયું છોકરા. હવે આપણે આ માર્કોનિકો છે, પ્રતિ માર્કોનિકો, એ ફક્ત કેમ આપતો હતો? આ HBr માં જ આપતો હતો ને, HCl કે HI માં આપતું નહોતો. શું કામ નહોતો આપતો? હવે કહું. તો જુઓ, તમે સૌથી બંધ ઉર્જા છે HF, HCl, HBr અને HI. હવે આ મારે બંધ તોડવા હોય તો સૌથી બંધ ઉર્જા ક્રમશઃ ઘટતી જશે. તો આ તો વિચારવાનું છે જ નહીં, વિચારવાનું. HF તો પ્રક્રિયા મોસ્ટ ઓફ થશે જ નહીં. આને મારે બંધ તોડવો હોય તો કેટલી મારે એનર્જી આપવી પડે? ઉષ્મા છેપક પ્રક્રિયા થઈ જાય, કેટલી મારા ઉષ્મા શોષક ઊર્જા આપી જ રાખવી પડે, ત્યાં માંડ બંધ તૂટે, બરાબર. હવે HCl છે, આની કંઈક બંધ ઉર્જા 430.5 કિલો જૂલ મોલ છે. આ HBr ની છે 363.4 કિલો જૂલ મોલ છે. તો આ બેની સાપેક્ષમાં આપણે આ બંધ તોડવો આપણે સહેલો પડે. આને આપણે ઊર્જા વધારે આપવી પડે, બરાબર. તો ઉષ્મા છેપક પ્રક્રિયા થઈ જાય, એટલે કે રિએક્ટર ફાટે નક્કી નહીં. એટલે આપણે HBr છે એ નાખતા નથી. શું નાખીએ છીએ આપણે? HBr. તો પ્રશ્ન એ થાય, સાહેબ HR ની તો ફક્ત ને ફક્ત એનર્જી કેટલી છે? 270 ની આસપાસ છે. તો આનું વપરાય? હા, વપરાય ને. પરંતુ એ તમે વાપરવા જશો, આ I છે, આ I મુક્ત મૂલક અને I મુક્ત મૂલક, અને આપણે આને બંધ તોડી નાખ્યો એટલે આ બે મુક્ત મૂલક છૂટા પડશે. આનું કદ કેવું છે? એકદમ મોટું છે. એટલે રૂપાંતર થઈ જશે, ડાયરેક્ટ કન્વર્ટ I2 માં. શું બનાવશે? આયોડિન બનાવશે. આલ્કિન સાથે જોડાશે જ નહીં. મૂલક આપણે છેલ્લે બને 2, બરાબર. તો આનું કદ એટલું બધું મોટું હોય, કદ તો મોટું હોય એટલે આ I2 માં કન્વર્ટ થઈ જશે. કેમાં? I2 માં કન્વર્ટ, એટલે કે I2 અણુ બનાવશે. એટલે આ ઉપયોગમાં નું લઈ ગાય, આ ઉપયોગમાં નું લઈ ગાય, આ ઉપયોગમાં નું લઈ ગાય. કયો વાપરવાનો? HBr. ઓનલી ફોર HBr પ્રતિ માર્કોનિકોના નિયમમાં, બરાબર. તો કેટલાક ઉદાહરણ જોઈએ. પહેલા તમારું ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ એક સમજાવી દો, બરાબર. તો કોયડા નંબર 13.12 કોયડા નંબર 13.12 એમાં આપણે શું લેવાનું છે? X1 in. X1 in એક X એટલે કે 6 કાર્બન થાય. 1 2 3 4 5 અને આ 6 કાર્બન થઈ ગયા. ડબલ બોન્ડ ક્યાં જોડવાનો છે? 1 નંબરમાં. તો આ 1 નંબરમાં જોડ્યું. સંયોજકતા બાકીની પૂરી કરી લ્યું. CH3 CH2 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 અને CH.
પછી CH2CH થઈ ગઈ સંયોજકતા પૂરી. CH2 દ્વિબંધ CH2 CH2 ને CH3 આને કહેવાય Hex1E બરાબર. તો હવે રકમ એમ કે છે એકમાં પેરોક્સાઇડની હાજરી, એકમાં પેરોક્સાઇડની ગેરહાજરી. તો પહેલા આપણે લખી પેરોક્સાઇડની હાજરી એટલે માર્કોનિકોનો નિયમ કે પ્રતિ માર્કોનિકોનો નિયમ થશે પેરોક્સાઇડની હાજરી, પેરોક્સાઇડની ગેરહાજરી. તો હવે જો આ બે છે, એકમાં આપણે એમ કીધું પેરોક્સાઇડની હાજરી, એકમાં પેરોક્સાઇડની ગેરહાજરી, એટલે આ થઈ પ્રતિ માર્કોનિકો અને આ ફક્ત માર્કોનિકોનો નિયમ. ખબર પડે? યાદ રાખવાનું કેવી રીતે? ક્રિયાવિધિ તો પછી યાદ તમને રીએ કે ન રીએ, પ્રક્રિયામાં MCQ ઘણી બધી વાર પૂછાવશે. તમે આખી ક્રિયાવિધિ લખવા જશો તો ટાઈમ એ ન હોય. MCQમાં ટાઈમ MCQ આવી જ પૂછશે. અહીંયા કોઈ પણ તમને અસંમિત આલ્કીન આપી દઈએ, અસંમિત જ છે, તેમાં અહીં લખી દઈએ પેરોક્સાઇડની હાજરી, પેરોક્સાઇડની ગેરહાજરી. અહીંયા મૂકી દો HBr, HBr આપેલું છે, આ HBr આપી દઈએ. હવે અહીંયા લખવાનું આ HBr, આ બાજુ HBr, આ HBr. તો પેરોક્સાઇડની હાજરી એટલે પ્રતિ માર્કોનિકો કેવી નિયમ બનતી હતી? પ્રાઇમરી 1 બનતું તો 1, તો જો આવું થાય કાંઈ CH2 CH CH2 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 CH3 1 2 3 4 5 ને 6. આ બંધ તોડવાનું પેરોક્સાઇડની હાજરીમાં કરીએ છીએ આપણે, એટલે આ બંધ તોડ્યો. હું આવતું તો આપણે અહીંયા બ્રોમિન. શું બનતું તો આપણે લેક્ચરમાં જોયું, એમાં 1 બ્રોમો પ્રોપેન બનતું હતું, મુખ્ય નિપજ આપણી બનતી હતી. આમાં શું મુખ્ય નિપજ બનશે? 1 વાળી. તો 1 2 3 4 5 ને 6 શું થાય? 1 બ્રોપો હેક્ઝેન. હવે આમાં CH2 CH CH2 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 CH3 1 2 3 4 5 ને 6. આમાં મુખ્ય નિપજ કઈ બનતી હતી? 2. તો 2 બ્રોમો હેક્ઝેન. તો આમાં ઈચ્છે જોવો જોઈએ આપણી 1 બ્રોમો હેક્ઝેન 2 બ્રોમો હેક્ઝેન થઈ ગયું. CH3 CH CH2 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 CH3 Br CH2 CH CH2 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 CH3. શું કર્યું આપણે? આ દ્વિબંધ છે, આપણે દ્વિબંધ દોર્યું. પ્રતિ માર્કોનિકોમાં એટલે પેરોક્સાઇડની હાજરીમાં આપણે પહેલા નંબર કાર્બન વાળી નિપજ બનતી છે, એટલે કે દ્વિતીય કાર્બોકેટાયન આપણે મુક્ત મૂલક બનતો હતો. આમાં શું બનતો હતો? દ્વિતીય કાર્બોકેટાયન મળતો હતો. આમાં આપણે દ્વિતીય મુક્ત મૂલક બને નિપજ 1 બ્રોમો હેક્ઝેન 2 બ્રોમો હેક્ઝેન. ખાસ યાદ રાખવાનું, જો પેરોક્સાઇડ આપે, MCQ પેરોક્સાઇડ આપે એટલે આપણે જ્યાં દ્વિબંધ છે ત્યાં આપણે પહેલા નંબરમાં જોડ દેવાનું. ક્યાં જોડ દેવાનું? આ દ્વિબંધ છે, આપણે જે વધુ હાઇડ્રોજન છે એ બાજુ આપણે બ્રોમિન જોડ દેવાનું. આમાં એમ જ જો HBr જોડવાનું છે, આપણે ત્યાં જોડાય છે
ઓછા હાઇડ્રોજનમાં. નિયમમાં કીધું હતું કે જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં જોડાય. આમાં ક્યાં જોડાય તો પ્રતિ માર્કોનિકોમાં વધુ હાઇડ્રોજનમાં જોડાતું હતું, આમાં ઓછા હાઇડ્રોજનમાં જોડાય એટલે નામ પડ્યું પ્રતિ માર્કોનિકો. બરાબર. તો આ મોસ્ટ એમબી 2 પ્રશ્નો છે. માર્કોનિકો એન્ડ પ્રતિ માર્કોનિકો 3 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પૂછાય. એટલે ખાસ કરીને અને મોસ્ટ ઓફ એમસીક્યુમાં પૂછે. પ્રક્રિયા તમને આપી દઈએ પણ હોવો જોઈએ અસ્તમિત આલ્કીન હોવો જોઈએ તો જ થશે, નકર થશે નહીં. બરાબર. આ મુખ્ય મોસ્ટ એમબી પ્રશ્ન થયા. હવે એની ચોથી બનાવટ જોઈએ. પાણીનું ઉમેરવું. શું ઉમેરવાનું? પાણી સાથેની પ્રક્રિયા. આલ્કીનની પાણી સાથેની પ્રક્રિયા. તો CH2 ડબલ બોન્ડ CH2, આને આપણે ઇથીન કહીએ. શું ઉમેરવાનું કીધું છે? પાણી. અને અહીંયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરવાની છે. બરાબર. કયા ઉદ્દીપકની હાજરીમાં? એસિડ ઉદ્દીપકની હાજરીમાં. એટલે આ H2 છે તો આને આમ લખું H+ અને OH-. તો આ જે છે આની કંઈક પ્રોડક્ટ આવી મળે છે. CH2 CH2. આ એક બાજુ H એક બાજુ OH. આલ્કોહોલ મળે છે. આ આલ્કીન કેવો છે? સમમિતિ વાળો છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. H અહીંયા જોડો કે H અહીંયા જોડો. મળશે શું? ઇથેનોલ મળશે. CH2 OH CH3, આ CH3 અને CH2 OH મળ્યો આલ્કોહોલ. પણ જો આવું હોય તો અસંમિત વાળો હોય તો માર્કોનિકોના નિયમ મુજબ જે વધુ વિદ્યુત ઋણ ઘટક છે H+ અને OH- ઉદ્દીપકની હાજરીમાં H+, તો H+ માંથી અને OH માંથી આ કેવો છે? વિદ્યુત ઋણ ઘટક કહેવાય. માઇનસ છે તો ક્યાં જોડાશે? જ્યાં ઓછા હાઇડ્રોજન છે. આ દ્વિબંધ છે, આ દ્વિબંધ છે. ઓછા હાઇડ્રોજન કેની પાછી છે? તો આ કાર્બન પાછી છે. તો CH3 CH3 અને OH ક્યાં જોડાણો? જ્યાં પાસે ઓછા હાઇડ્રોજન છે એની પાસે જોડાણો. તો આપણે શું મળે? આલ્કોહોલ 1 2 and 3, પ્રોપેન 2 ol. પછી ભલે ને કોઈ પણ અહીંયા આલ્કીન આપેલો હોય, કોઈ પણ આલ્કીન આપે એટલે તમારે અહીંયા દ્વિબંધ છે જેની પાસે ઓછા હાઇડ્રોજન છે એની પાસે તમારે OH- ઉમેરી દેવાનું. બાકીનાને H+ આપી દઉં. આને આપણે H+ આપ્યું અને CH3 થઈ ગયા અને આને આપણે શું આપ્યું? OH- એટલે બને આલ્કોહોલ. તો આપણે આને કહેવાય હાઇડ્રેશન કહેવાય. H2 ઉમેરીએ છીએ. શું કહેવાય? હાઇડ્રેશન. પાણીનો મેળ આપણે ઉમેરીએ છીએ એટલે આને બીજું નામ છે હાઇડ્રેશન કહેવાય. આ માર્કોનિકોના નિયમ પ્રમાણે કામ કરે છે. અને આપણે નિપજ શું આપે છે? આલ્કીનમાંથી આલ્કોહોલ આપે છે. તો છોકરાઓ આ પ્રક્રિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારે કાર્બનિક પરિવર્તનમાં. એટલે કે 12મા ધોરણમાં આમાંથી આ આલ્કેનમાંથી આલ્કોહોલમાં જવું હોય તો કામની બહુ મહત્વની અને ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે પાણી સાથેની. બહુ પરિવર્તનમાં કામ આવશે કાર્બનિક પરિવર્તનમાં. એટલે આ ખાસ યાદ રાખજો. બરાબર. બહુ ઇમ્પોર્ટન્ટ છે પાણીનું ઉમેરવાનું.
H2O એસિડ ઉદ્દીપકની હાજરીમાં આપણે મળે છે આલ્કોહોલ મળે છે. બહુ મહત્વની અને ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે અહીંયા રાખીએ છીએ. બાકીનું જે બાકી છે એ બીજા લેક્ચરમાં આપણે લેશું. અસ્તુ.